નમસ્કાર બાલ મિત્રો. જુલાઈ મહિનાની 29 અને 30 તારીખ આપણે ગણિત વિષયની એકમ કસોટીના જવાબો લખવાના છે. તમારા બધા સુધી ગણિતનું પ્રશ્નપત્ર અને એકમ કસોટી લખવાની બુક છે એ પહોંચી ગઈ છે. તમે એકમ કસોટીના જવાબ લખવા માટે થનગન થઈ રહ્યા છો, તો એ અગાઉ તમને બધાને ગણિતનું એક નમૂનાનું પ્રશ્નપત્ર આજે સમજાવવાનું છે. જો મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે તમને જે પ્રશ્નપત્ર આપ્યું એનો આ જવાબ નથી. અહીંયા માત્ર તેની સમજૂતી છે. ફરીથી કહું, જે તમને એકમ કસોટીનું પેપર આપ્યું છે, આ મેં એના જેવું જ પેપર બીજું જાતે બનાવી અને તમને ગણતરી કરીને સમજાવેલું છે. તમે આ ગણતરી જો સમજી જશો તો તમે ગણિતના પેપર, એકમ કસોટીનું પેપર જે મેં આપ્યું છે તે તમે સરસ રીતે એના દાખલા ગણી શકશો. તો આપણે શરૂઆત કરીએ. નમૂનાનું પ્રશ્નપત્ર, એની સમજૂતી, વિષય ગણિત. પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન, એક આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા સમજૂતી માટે તમને મેં નોંધ લખી આપેલી છે કે સૌથી નાની સંખ્યા એ આપણે ચડતા ક્રમમાં સૌ પ્રથમ લખવાની છે અને સૌથી મોટી સંખ્યા એ સૌથી છેલ્લે લખવાની છે. અહીંયા આપણને આપેલી 4 સંખ્યામાં 2 સંખ્યા છે એ 6 અંકની છે અને 2 સંખ્યા 7 અંકની છે. તો તમે જોઈ શકો કે ઉપરની 4 સંખ્યાની અંદર 8,75,320 એ સંખ્યા સૌથી નાની છે, જ્યારે તેનાથી ચડતી મોટી સંખ્યા ચડતા ક્રમમાં 8,75,640 આવશે. તેનાથી મોટી સંખ્યા એ 93,46,784 આવશે, જ્યારે આપેલ 4 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા એ 93,46,790 આવશે. તો તમે જોઈ શકશો કે 4માં સૌથી નાની સંખ્યા હોય ને તેને સૌથી પહેલી લખવાની અને સૌથી મોટી સંખ્યા હોય તેને સૌથી છેલ્લે લખવાની છે. 2, સ્થાન કિંમતના આધારે સંખ્યાઓનું વિસ્તરણ કરો. એની અંદર આપણને સંખ્યા આપી છે 98,20,565. તો જમણી બાજુથી આપણે જોઈએ તો પહેલી સંખ્યા 5 છે જે એકમના અંકમાં છે, પછી 6 દશકના અંકમાં. જમણી બાજુથી ત્રીજી સંખ્યા 5 એ 100ના સ્થાનમાં, 0 હજારના સ્થાનમાં, 2 છે એ 10,000ના સ્થાનમાં, 8 1 લાખના સ્થાનમાં અને 9 છે એ 10,000ના સ્થાનમાં છે. આ સંખ્યાઓનું વિસ્તરણ આપણે કરીએ તો સૌથી પહેલાં આપણે ડાબી બાજુથી પહેલી સંખ્યા લેવાની છે. ડાબી બાજુની પહેલી સંખ્યા 9 છે, જેને આપણે 9 ગુણ્યા એનું સ્થાન 10 લાખનું છે એટલે 9 ગુણ્યા 10 લાખ વત્તા એની પછીની સંખ્યા 8 છે, તો 8 ગુણ્યા એની સ્થાન કિંમત 1 લાખ છે, તો 8 ગુણ્યા 1 લાખ વત્તા 10,000ના સ્થાનમાં 2 છે, તો 2 ગુણ્યા 10,000 વત્તા 1000ના સ્થાનમાં 0 છે તેથી 0 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100. 5 છે એ 100ના સ્થાનમાં છે એટલે 5 ગુણ્યા 100 વત્તા 6 છે એ દશકના સ્થાનમાં છે એટલે 6 ગુણ્યા 10 અને વત્તા 5 છે એ એકમના સ્થાનમાં છે એટલે 5 ગુણ્યા 1. આ પ્રમાણે આપણે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ છે
એ લખવાનું છે। નીચે બી આપેલું છે 6,89,764 સંખ્યા આપેલી છે। તો ડાબી બાજુથી પહેલી સંખ્યા 6 છે એ લાખના સ્થાનમાં છે, તેથી 6 ગુણ્યા 1 લાખ વત્તા 8 ગુણ્યા 10,000 વત્તા 9 ગુણ્યા 1,000 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1 આ પ્રમાણે આપણે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ છે એ લખવાનું છે। ફરીથી બાલમિત્રો એક તમને કહું કે આ નમૂનાનું પ્રશ્નપત્ર છે, તમારે આની ઉપરથી સમજવાનું છે, તમારે લખવા માટે તમને જે એકમ કસોટીનું પેપર આપ્યું છે તેના તમારે જવાબો લખવાના છે। પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલું, આપેલ સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય પદ્ધતિમાં સંખ્યા લેખન કરો। નોંધમાં તમને સમજાવેલું છે કે ભારતીય પદ્ધતિમાં જમણી બાજુથી 3 સંખ્યા પછી અલ્પવિરામ, એના પછી 2 સંખ્યા પછી અલ્પવિરામ, એના પછી 2 સંખ્યા પછી અલ્પવિરામ આવે। તમે જોઈ શકશો કે અહીંયા આપણને 8 અંકની સંખ્યા આપેલી છે, તો આપણે કઈ રીતે અલ્પવિરામ મૂકવું? તો મિત્રો જમણી બાજુથી જો આપણે જમીએ ને એ જમણો હાથ, તો જમણી બાજુથી ત્રીજી સંખ્યા એટલે 9, 1, 2 પછી અલ્પવિરામ આવશે। એવી રીતે 4 અને 5 પછી અલ્પવિરામ આવશે, અને પછી 6 અને 7 પછી અલ્પવિરામ આવશે। સ્થાન કિંમતની દ્રષ્ટિએ કહીએ તો એકમ, દશક અને 100 પછી, 1000 અને 10,000 પછી, લાખ અને 10 લાખ પછી અલ્પવિરામ મૂકવાનું આવે। પ્રશ્ન 2નો બીજો પ્રશ્ન, 30,45,612 માં અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય પદ્ધતિમાં સંખ્યા લેખન કરી શબ્દમાં લખો। તો સૌથી પહેલાં આપણે સંખ્યા લખી છે, એના પછી હમણાં તમને શીખવાડ્યું તે પ્રમાણે ભારતીય પદ્ધતિમાં અંક લેખનમાં અલ્પવિરામ મૂકવાના છે। તો જમણી બાજુથી ત્રીજી સંખ્યા 6 પછી અલ્પવિરામ, 4 અને 5 પછી અલ્પવિરામ લખવાનું છે, અને બાજુમાં અહીંયા આપણે શબ્દમાં લખ્યું છે કે 30,45,612। પ્રશ્ન 2નો ત્રીજો પ્રશ્ન છે, આપેલ સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સંખ્યા લેખન કરો। જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે કે દેશ વિદેશમાં આપણે વ્યાપાર કરતા હોઈએ, સંખ્યા લેખન કરતા હોઈએ, ત્યારે કઈ રીતે સંખ્યા લેખન કરવું? તો મિત્રો નોંધમાં લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જમણી બાજુથી 3 સંખ્યા પછી અલ્પવિરામ આવે। અહીંયા આપણી પાસે 8 અંકની સંખ્યા છે, તો આ સંખ્યામાં આપણે કઈ રીતે અલ્પવિરામ મૂકવાનું છે તે જોઈએ। દાખલા તરીકે જમણી પહેલી સંખ્યા છે 62,10,07,892, તો એની અંદર આપણે જમણી બાજુની સંખ્યા ત્રીજી સંખ્યા 2, 9, 8 પછી તમે જોઈ શકશો કે અલ્પવિરામ કરેલું છે। એના પછી 7 અને 0, 7, 0 અને 1 પછી અલ્પવિરામ છે। એવી રીતે નીચે પણ તમે જોઈ શકશો કે 108 પછી અલ્પવિરામ અને 563 પછી અલ્પવિરામ, એટલે કે જમણી બાજુથી દર ત્રીજી સંખ્યા પછી અલ્પવિરામ અહીંયા કરેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો, ઉપર પણ જોઈ શકો છો। બરાબર, ઓકે। પ્રશ્ન 3, કાઉન્સનો ઉપયોગ કરી ગણતરી કરો। તો મિત્રો અહીંયા આપણે મૌખિક ગણતરી કરી શકીએ,
ગણતરી સરળ બને એટલા માટે પહેલી રકમ છે 12 ગુણ્યા 108. તો અહીંયા આપણે સૌથી પહેલાં 12ના 2 ભાગ પાડ્યા, 10 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 8 એટલે 108 થાય. હવે પહેલો કૌંસ છે એને આપણે વિભાજન કરવાનું છે. અહીંયા દ્વિપદીનું દ્વિપદી સાથે વિભાજન કરીને ગુણાકાર કરવાનો છે. ગણિતની ભાષામાં તેને આવી રીતે કહી શકાય. સરળ ભાષામાં પહેલા કૌંસને આપણે તોડવાનો છે. તો જુઓ 10 વત્તા 2 છે, તો અહીંયા આપણે સૌથી પહેલાં 10 ગુણ્યા 100 વત્તા 8 એટલે પહેલા કૌંસમાંથી 10 લીધા અને પાછલો કૌંસ છે એ આપણે આખો લખેલો છે, વત્તા પહેલા કૌંસમાંથી વધ્યા 2, તો 2 ગુણ્યા 100 વત્તા 8. આગળ ગણતરી કરીએ તો સૌથી પહેલાં ગુણાકારની અંદર આપણે 10નો 100 સાથે ગુણાકાર કરીશું અને એના પછી 10નો 8 સાથે ગુણાકાર કરીશું. એટલે કે 10 ગુણ્યા 100 બરાબર એની નીચે જોઈ શકો કે 1000 થશે અને 10 ગુણ્યા 8 તો 80 થશે. આગળ આપણે ગણતરી જોઈએ તો 2નો 100, તો આગળ ગણતરીમાં આપણે 2નો 100 સાથે ગુણાકાર અને 2નો 8 સાથે ગુણાકાર કરવાનો છે. અહીંયા નીચે તમે જોઈ શકશો કે 2 ગુણ્યા 100 એટલે કે 200 અને 2 ગુણ્યા 8 એટલે કે 16 થશે. હવે આ ચારેયનો સરવાળો કરીએ તો આપણને 1296 એ સંખ્યા મળશે. તો મિત્રો આ જ પ્રમાણે બીજી સંખ્યા છે 103 ગુણ્યા 104. તો 103ના આપણે ભાગ પાડીએ 100 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 4. હવે આપણે અગાઉ જોયું તેમ કે પ્રથમ કૌંસ છે એને 2 ભાગ પાડવાના છે. એટલે કે પહેલી સંખ્યા 100નો 100 સાથે ગુણાકાર અને 100નો 4 સાથે ગુણાકાર. ફરીથી એક વખત 100નો 100 સાથે ગુણાકાર અને 100નો 4 સાથે ગુણાકાર. એવી રીતે વત્તા 3નો 100 સાથે ગુણાકાર અને 3નો 4 સાથે ગુણાકાર. નીચે આપણે જોઈએ તો 100નો 100 સાથે ગુણાકાર અને 100નો 4 સાથે ગુણાકાર. એની નીચેનો જવાબ છે કે 100 ગુણ્યા 100 એટલે 1 એકુ 1 અને 2 100ના થઈને 4 મીંડા આવે તો આપણે 4 મીંડા મૂક્યા તો આપણને 10,000 મળે છે. 100 ગુણ્યા 4 તો 400 મળે છે. એવી રીતે 3નો 100 સાથે ગુણાકાર કરીએ તો 300 મળે છે અને 3નો 4 સાથે ગુણાકાર કરીએ તો આપણને 12 મળે છે. જ્યારે આ સંખ્યાનો સરવાળો કરીએ તો 10,712 એ આપણને સંખ્યા મળે છે. મિત્રો પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, સંખ્યા રેખા પર 6નું નિરૂપણ કરો. તમારે એકમ કસોટીમાં 5નું નિરૂપણ કરો એમ લખેલું છે. સંખ્યા રેખા એટલે એક ફૂટપટ્ટીની મદદથી તમારે એક રેખા દોરવાની છે. એની બંને બાજુએ તીર હોય છે. ફૂટપટ્ટીના માપથી 0થી લઈને 7 સુધી 10 સુધી તમારે અંક લખવાના હોય છે. હવે સૌથી પહેલાં ડાબી બાજુ તમારે 0 લખવાના છે અને એની પછી જે સંખ્યાનું નિરૂપણ કરો તો એ સંખ્યા સુધી તમારે સંખ્યા રેખા ઉપર પહેલાં એક સરખા અંતરે ટપકા મૂકવાના છે. દાખલા તરીકે તમે આ જોઈ શકશો કે 0 પછી જમણી બાજુએ 1 2 3 4 5 અને સંખ્યા રેખા ઉપર 6નું નિરૂપણ કરો એવી સૂચના છે. તો અહીંયા સંખ્યા રેખા ઉપર 6ની ફરતું રાઉન્ડ કરેલું છે. તો એ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું એમ આપણે કહી શકાય. તમારે પેપરમાં સંખ્યા રેખા ઉપર 5નું નિરૂપણ કરવાનું છે. તો 5ની ફરતું આવી સંખ્યા રેખા બનાવી અને રાઉન્ડ કરો એટલે તમને માર્ક છે એ પૂરા મળવા પાત્ર છે. આગળ આપણે વાત કરીએ 2, સંખ્યા રેખાની મદદથી સરવાળા કરો. તો બાલ દોસ્તો રકમ છે 2 વત્તા 5. તો મોઢે સરવાળો તો ખબર જ છે કે 2માં 5 નાખીએ તો 7 થાય. તો 2, તો 2 સંખ્યા રેખા ઉપર આપણે પહોંચી જવાનું. એના પછી 5 ડગલા ઉમેરવાના
તો 5 ડગલા ઉમેરવા માટે જમણી તરફ જવાનું છે. 1 ડગલું, 2 ડગલું, 3 ડગલું, 4 ડગલું અને 5 ડગલું. તો તમે જોઈ શકશો કે 2માં 5 ઉમેરીએ તો આપણે 7 સુધી પહોંચીએ છીએ. તો અહીંયા તમે જુઓ સંખ્યા રેખા ઉપર પણ અહીંયા 7 ઉપર રાઉન્ડ કરેલું છે અને અહીંયા ઉપર પણ તમને ગણતરી આપેલી છે કે 2 + 5 = 7 થાય. છતાં એક વખત તમને ખ્યાલ આવે એટલે અહીંયા દર્શાવ્યું છે કે 2થી શરૂ કરી અને 5 ડગલા તમારે જમણી બાજુએ જશો તો 7 ઉપર પહોંચશો. પ્રશ્ન 4 એનો ત્રીજો પ્રશ્ન, સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો. 6 - 4 2. આપણને મોઢે તો ખબર જ છે, પણ ફરીથી સંખ્યા રેખા બનાવીશું અને સંખ્યા રેખા ઉપર પહેલી સંખ્યા 6 છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં 6એ પહોંચી જશું અને ત્યાંથી બાદબાકી હોય તો ડાબી તરફ ગતિ કરવાની હોય છે. -4 તો 4 ડગલા ડાબી તરફ જવાનું છે. તો 6 થી 4 ડગલા ડાબી તરફ જઈએ, 1 2 3 અને 4, તો આપણને એ સંખ્યા 2 મળે છે. આપણે એને આવી રીતે દર્શાવીશું કે 6 - 4 એટલે 2 અને તમે જોઈ શકો છો કે અહીંયા 2 ઉપર રાઉન્ડ પણ કરેલું છે. બરાબર. તો આ સંખ્યા રેખાની મદદથી બાદબાકી થઈ. આપણે આગળ 5મો પ્રશ્ન જોઈએ. માગ્યા મુજબ જવાબ લખો. અહીંયા આપણે માત્ર એક ખાલી જગ્યાનો જવાબ લખવાનો છે અને ખાલી જગ્યા એ અહીંયા છેલ્લે આપેલી છે. રકમ વાંચું છું. 1 16 * કૌંસની અંદર 14 + 11 બરાબર. અહીંયા તમે જોઈ શકો તો એ સૌથી પહેલાં 16નો 14 સાથે ગુણાકાર છે અને એના પછી 16નો 11 સાથે ગુણાકાર છે. તો બાલ મિત્રો અહીંયા તમે જુઓ સૌથી પહેલાં 16 × 14 વત્તા 16 × 11. તો તમારે જે ખાલી જગ્યામાં અહીંયા જે વિગત લખવાની છે તો તમે તરત જ સમજી શકો કે ખાલી જગ્યાની અંદર 16 × 14 એ પહેલું જોડકું છે, જ્યારે 16 × 11 એ બીજું જોડકું છે. તો બીજી ખાલી જગ્યામાં 11 શા માટે આવ્યા એની આ સમજૂતી આપી. 2 સંખ્યાઓનો યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. સંખ્યા છે 8 × 381 × 125. અહીંયા માત્ર સંખ્યાઓનો ક્રમ ફેરવવાનો છે. તમે જોઈ શકો કે અહીંયા આપણે 8 અને 125 એનો સૌથી પહેલાં કૌંસની અંદર ગુણાકાર કરીએ અને ગુણ્યા 381. તો 8 × 125 એટલે 1000 થશે અને ગુણ્યા 381. તો 381 × 1000 કરીએ તો 381ની પાછળ 1000માં જેટલા મીંડા આવે એ લગાડી દઈએ તો આપણે 8 × 381 × 125નો આપણે મોઢે ગુણાકાર કરી શકીએ. ત્રીજો પ્રશ્ન, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને ગુણાકાર કરો. અહીંયા સંખ્યા છે 5728 × 1000. તો અહીંયા સૌપ્રથમ આપણે 1000 છે એના ભાગ પાડીશું 1000 + 1. ફરીથી વિભાજન કરીએ. અહીંયા વિભાજનનો અર્થ છે કે સૌથી પહેલાં આપણે 5728ને 1000 સાથે ગુણીશું અને એના પછી 1 સાથે ગુણીશું. તો તમે ત્રીજા પગથિયામાં જોઈ શકશો કે બરાબર 5728 × 1000 વત્તા 5728 × 1 એનો ગુણાકાર કરીએ તો 5728ની પાછળ 1000માં આવતા 3 મીંડા મૂકી દો એટલે એનો ગુણાકાર આપણે મોઢે કરી શકીએ. અને કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો એની એ જ સંખ્યા આવે એટલે 5728. તો આ બંને સંખ્યાનો સરવાળો આપણે કરીએ તો આપણને 57,33,528 સંખ્યા મળે છે. બાલ દોસ્તો,
આ વિડીયો જોઈને પ્રશ્નોની સમજૂતી સમજીને તમારે એકમ કસોટી છે એ આવતીકાલથી એટલે કે 30 તારીખથી તમને સૂચના આપવામાં આવે એ પ્રમાણે એકમ કસોટીની બુકની અંદર આ ફરીથી એક વખત કહું કે આ તમને એક ગણતરીનો નમૂનો દર્શાવેલો છે, તમારે આમાંથી સમજવાનું છે અને આના આધારે તમારે કસોટીના જવાબ લખવાના છે. તો આપે શાંતિથી એકથી વધારે વખત આ વિડીયો જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. અસ્તુ.